લાખોનું વીજ બિલ આવ્યું છે। ચાલુ મહિનાનું 6,77,873.12 રૂપિયા વીજ બિલ આવ્યું છે। જી હા, પોણા 7 લાખનું બિલ આવતા પરિવાર ચોંકી ઉઠ્યો છે। નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેનને લાખોનું વીજ બિલ આવ્યું છે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાખોનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। દર મહિને જૂના મીટરમાં 4 થી 5 હજાર જેટલું બિલ આવે છે, જ્યારે અચાનક પોણા 7 લાખનું બિલ આવતા ચિંતામાં મુકાયો છે પરિવાર। સાદા મીટરનું બિલ 15 મે ભર્યા બાદ સ્માર્ટ મીટરનું બિલ લાખોનું આવ્યું છે। એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ આવા મોટા બિલથી પરિવાર ચિંતામાં મુકાયું છે। ગુજરાતમાં વીજળી પૂરી પાડતી સરકારી કંપનીઓ દ્વારા જે પણ ગ્રાહકો છે તેમના ઘરે સ્માર્ટ મીટર લગાડવાની યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્માર્ટ મીટરના કારણે અનેક એવા ગ્રાહકો રહીશો છે જેમનું બિલ અધધ આવવા લાગ્યું છે। આપણે આજે વાત કરીશું અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી ગાયત્રી ગ્રીન સોસાયટીના 504 નંબરમાં રહેતા રેખાબેન ચૌહાણના પરિવારની, કે તેમના ઘરે ન માત્ર કહી શકાય એવું 6 લાખ કરતાં વધારાનું બિલ આવ્યું। આ મકાન તમે જોઈ શકો છો રેખાબેન ચૌહાણનું, કે જેના 2 BHKનું એક સામાન્ય મકાન છે, જેમાં સામાન્ય કહી શકાય એવા ઇલેક્ટ્રિક ગેજેટ, ટીવી, ફ્રીજ, એસી, કુલર અને પંખા સહિતના સામાન્ય ગેજેટ છે, જેનો વપરાશ નિરંતર રૂટીન પ્રમાણે થતો હોય છે। સ્માર્ટ મીટર લગાડવાની વાત કરીએ તો 14 તારીખના રોજ તેમની જાણવાર ફ્લેટની નીચે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું। સ્માર્ટ મીટર લગાડ્યા બાદ તેમને બીજા દિવસે જે જૂનું મીટર હતું તેનું 6,500 રૂપિયા બિલ ભર્યું। 6,500 બિલ ભર્યા બાદ પણ સ્માર્ટ મીટરના કારણે તેમનું જે કનેક્શન છે તે ના કપાય તે માટે 6,000 રૂપિયા ઓનલાઈન ભર્યા, પરંતુ માત્ર 7 દિવસમાં, એટલે કે 14 તારીખના રોજ મીટર લગાડવામાં આવે છે અને માત્ર 7 દિવસમાં 22 તારીખના રોજ તેમના ઘરે 6.5 લાખ રૂપિયાનું બિલ આવે છે। શું સ્થિતિ હતી તે અંગે વાત કરીશું રેખાબેન સાથે। રેખાબેન, શું થયું હતું, કયા પ્રકારની સ્થિતિ છે તમારી? અમે 15 તારીખે બિલ ભર્યા અને 22 તારીખે મને મેસેજ આવ્યો, ત્યારે તો મેં જોઈ નહીં। 23 તારીખ મેં બિલ જોયું તો 6,67,873 રૂપિયા મારું બિલ આવ્યું। તો હેરાન થવાની તો વાત જ છે, ચિંતામાં પણ હું મુકાઈ ગઈ। 2 દિવસ તો મેં ઊંઘી પણ નહીં શક્યા। પણ આજે મારા હસબન્ડ અને મારા બાબો ગયો ફરિયાદ કરવા, ત્યાં કીધું કે આજે બંધ છે, તમે મંડે આવશો। તો બોલો અમે શું કરીશું? આ જે સ્માર્ટ મીટર લાગ્યું એના પહેલાં તમારું એવરેજ બિલ કેટલું આવતું હતું? અમારા મહિના 3,000 4,000 આવતું હતું, બસ એનાથી વધારે નથી આવતું, અને ઠંડીમાં તો એનાથી ઓછું આવતું હતું। તો આટલું તો બધું વાપરીએ 24 કલાક, તેમ છતાં આટલું 7 દિવસમાં 6,67,000 તો બહુ મોટી વાત કહેવાય। 10 વર્ષમાં એટલું બિલ નહીં આવે કોઈનોમાં। આખી બિલના તમે જુઓ ને બિલ, તો એટલું બિલ ના હોય। આ બિલ ભરવાની તૈયારી ખરી કે તમારી લડવાની તૈયારી? અમારે તો લડવાની તૈયારી, ભરવાની ક્યાંથી? અમે ઘર મકાન ગીરવી મૂકવું પડશે અમારે તો બિલ ભરવાનું। આટલા પૈસા તો હોવું જોઈએ ને। 6,67,000 તો મોટી વાત છે। અમે આટલું વાપરીએ, તમે શા માટે ભરવાના? નહીં ભરવાના અમે। શું આ જે છે સ્માર્ટ મીટરના કારણે બીજું કોઈ કારણ હોઈ શકે? આ સ્માર્ટ મીટરના લીધે જ છે। અમે એકલા નથી, કેટલા લોકો પરેશાન છે। લોકો ધરના ધરી રહ્યા છે, રેલી કાઢી રહ્યા છે, શા માટે? હેરાન થઈ રહ્યા છે એટલા માટે ને। શું થયું જ્યારે તમે બિલ ભરવા ગયા? બિલ ભર્યા બાદ શું થયું હતું? બિલ ભરીને આવ્યો એ પછી મેસેજ આવ્યો એટલે બીજા 6,000 રૂપિયા નાખ્યા, અને બીજા 6,000 નાખ્યા પ્લસ આટલું બિલ આવ્યું છે। આમાં અમારે શું કરવું? અમારે તો રાતની ઊંઘે આરામ થઈ ગઈ, અને આજે બિલ ભરવાનું કહો છો, જો બિલ ભરવા જઈએ તો અમારે તો ઘર વેચવું પડે કે ગીરવે મૂકવું પડે। હવે આવી સ્થિતિમાં શું કરવું અમારે, એ જ અમે વિચારી નથી શકતા। કોને રજૂઆત કરશો અને શું ડિમાન્ડ છે? આજે વીજ કંપનીમાં ફોન કર્યો હતો, તો એમણે કીધું કે સોમવારે તમે ફરિયાદ કરજો, અમે તમારી ફરિયાદ લઈશું, એવો જવાબ મળ્યો। અને અમે અહીંયા વીજ ઓફિસ પર ગયા હતા, તો ત્યાં આગળ બંધ છે, એટલે એમણે સોમવારે બોલાયા છે। તો તમે જોયું કે આ ચૌહાણ પરિવાર છે, રેખાબેન અને તેમના હસબન્ડ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે બિલ છે તે તેમને કોઈ કાળે પોસાય તેમ નથી, કારણ કે 6 લાખ કરતાં વધારે રૂપિયાનું બિલ છે, તે ભરપાઈ કરવા માટે કદાચ તેમને પોતાનું મકાન પણ ગીરવે મૂકવું પડે, ને આવી સ્થિતિમાં તેઓ કોઈપણ ભોગે સ્માર્ટ મીટરની સામે લડવા માટે તૈયાર છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।